જયરાજસિંહના પુત્ર ગણેશ વિરુદ્ધ દલિતોનો આક્રોશ આસમાને પહોંચ્યો છે। ગણેશ જાડેજા સામે લાલઘુમ થયેલો દલિત સમાજ લડી લેવાના મૂડમાં છે। ગણેશ જાડેજા વિરુદ્ધ ઠેર ઠેર રેલીઓ કાઢવામાં આવી રહી છે। ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા અને તેની ટોળકીએ જૂનાગઢ દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના દીકરા અને જૂનાગઢ NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યા બાદ ગોંડલના ગણેશગઢ ખાતે લઈ જઈ કપડાં કાઢીને ઢોર માર માર્યો હતો અને તેનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી। જે બાદ ભોગ બનનારે ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો હતો। જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે। ત્યારે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ। ત્યારબાદ દલિત સમાજ દ્વારા ડોક્ટર આંબેડકર ચોક ખાતે મહાસંમેલન કરવામાં આવ્યું। આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। જો ભાઈ હું તમને પહેલાય કહેતો હતો ને હજી કહું છું, હું ગમે એ વખતે બેહાડી દઈ ભાઈ, અમારી લડાઈ બહુ સીધી ને સ્પષ્ટ છે। સીધી ને સ્પષ્ટ લડાઈ છે અને બહુ લડાઈ થયું। 5-5 વર્ષથી જેલમાં છે, હજી આપણે જામીન નથી કરાવી શકા। સ્ટેજ ઉપરથી ફાંકા ફોજદારી કરીએ છીએ ને, હજી જામીન નથી કરાવી શકા। એ વાસ્તવિકતા છે। એટલે સમાજના કોઈ યુવાનોને પ્રોત્સાવી આમ હિંમત કરી અને ક્યાંય યુદ્ધમાં જવાનું નથી ભાઈ। આ દેશના કાયદા ઉપર ને ન્યાયતંત્ર ઉપર આપણે ભરોસો છે ભાઈ। દલિત સમાજની મુખ્ય 4 માંગો। ગણેશ જાડેજા અને તેની ટોળકી વિરુદ્ધ ગુજસેટોક હેઠળ ગુનો દાખલ થાય। સંજય સોલંકીએ કરેલી ફરિયાદમાં 120B નો ઉમેરો કરાય। સમગ્ર કેસમાં સ્પેશિયલ PP ની નિમણૂક કરવામાં આવે। સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે। સમગ્ર મામલામાં A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જૂનાગઢ LCB દ્વારા અપહરણ અને હત્યાની કોશિશ કરનાર મુખ્ય આરોપી ગણેશ સહિત તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા। આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામ આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। ગણેશ ગોંડલ એટલે હું ભાઈ? એક લુખ્ખો માણસ। એ જયરાજસિંહ એટલે એક લુખ્ખો માણસ। તમે એનો 20 વર્ષ પહેલાનો ઇતિહાસ જો તો જયરાજસિંહ ક્યાંક ને ક્યાંક કાળી બજાર કરતો હતો। આજે તમે આ પ્રતિકાર રેલી કાઢી, તેનો ઉદ્દેશ્ય શું હતો? અમારે પ્રતિકાર રેલી કાઢવાનું કારણ એટલું જ કે ગોંડલ તાલુકામાં જેનો દબદબો છે એ દાદાગીરી કરે છે, એટલે લોકોને મેસેજ આપવા આવ્યો છું કે તમે આનાથી બિયાવમાં આ લુખ્ખો ગુંડો બીકણો માણસ છે એવો, એટલે મેસેજ આપવા આવ્યો છું અહીંયા। અમુક લોકો એમ કહી રહ્યા છે કે તમારી ઉપર પણ ગુનાઓ છે। હું જાહેર જીવનનો માણસ છું। મારી ઉપર જેટલા ગુના છે, મારી ઉપર 2-4 ગુના છે, એ જાહેર તમે જોઈ લ્યો। જાહેર જીવન વાળો માણસ છું એટલે મારી ઉપર જે ગુના છે એ અમારે ક્યાંય ને ક્યાંય આવેદન પત્ર દેવા જતા હોય, આવા આંદોલન હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતા હોય, એનું જાહેરનામાનો ભંગના ગુના છે। અને હમણાં મારી પર 308નો જે ગુનો થયો છે એ તમે જોઈ લો। હું પોલીસ ચોકીમાં હાજર છું। વિસાવદર પોલીસ ચોકીએ મને નોટિસ દઈને બોલાવેલ છે, હું ત્યાં હાજર છું અને અહીં ઝઘડો થયો છે, મારું ખોટું નામ ખાલી દેવામાં આવ્યું છે। ગણેશ જાડેજા દ્વારા અનુસૂચિત જાતિના યુવક પર હુમલાના મામલે ગરમાવો વધ્યો। ત્યારે વિરોધના સુર વચ્ચે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહનું નિવેદન પણ સામે આવ્યું। સમગ્ર ઘટનાને આકસ્મિક ગણાવતા જયરાજસિંહે આપ્યું નિવેદન। મારી દ્રષ્ટિએ જે કાંઈ ઘટના ઘટી છે, આ ઘટના એક આકસ્મિક છે। અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની અરે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો? આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું। કોઈ પૂર્વ યોજના આની અંદર કાવતરું નથી। જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યારે મારે પારિવારિક કોઈ વાંધો નથી। મારે પેઢી દર પેઢીનું કોઈ વેરઝેર નથી। આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી। ગણેશ પણ એને ઓળખતો નથી। મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે। એક બાજુ વિરોધના સૂર તો બીજી બાજુ ગોંડલ ગણેશના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને કાર્યકર્તાઓ, અલગ અલગ સમાજના આગેવાનો અને સમર્થકો ઉમટી પડ્યા છે। આ સાથે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગોંડલ ગણેશના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા।